દિગ્ગજ કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એફએમસીજી સેગમેન્ટની અને અહીંયા જે નંબર્સનું અપેક્ષા બનતી જોઈ રહ્યા છે Q4માં, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સેલ્સની સાથે. કઈ રીતનું કંપનીનું સેલ્સ રહી શકે છે? 4,560 કરોડનું અનુમાન છે, જે અહીંયાથી 3,927 કરોડ હતું, એટલે 16% વધવાનું અનુમાન છે. પ્રોફિટ આફ્ટર ટેક્સના ફ્રન્ટ પર જોઈએ તો 311 કરોડ રહી શકે છે, જે 375 કરોડ હતું, જ્યાં 18% ઘટાડાનું અનુમાન છે પ્રોફિટ આફ્ટર ટેક્સમાં. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો ત્યાં પણ થોડું ઘટાડો અપેક્ષિત છે, 590 કરોડ થઈ શકે છે Q4 FY25માં, જે Q4 FY24માં હતું 629 કરોડ, એક ઘટાડો બની શકે છે. અને માર્જિન્સના ફ્રન્ટ પર પણ એક શાર્પ ડિક્લાઇનની અપેક્ષા છે, 16%ની સામે 12.9% પર માર્જિન્સ જે છે, એબિટા માર્જિન્સ રહેતા દેખાઈ શકે છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. આ સિવાય અન્ય જે અનુમાન બનતું જોઈ રહ્યા છે, અહીંયાથી એફએમસીજીના જે પેયર્સ છે આ કંપનીના, એની સામે અંડર પરફોર્મન્સ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બતાવી શકે છે. પ્રોફિટ અને અહીંયા ખાસ કરીને વાત કરીએ તો એક પ્રોફિટ આફ્ટર ટેક્સની જે આપણે વાત કરીએ ઘટાડાનું અનુમાન બનતો આપણને જોઈ રહ્યા છીએ, તો એ પણ એક અનુમાન છે. સાથે Q4 FY24ની વાત કરીએ તો એક રિસ્ટ્રક્ચરિંગ જે છે આપણને કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં જે છે યુએસમાં દેખાઈ શકે છે. અને ભારતની વાત કરીએ તો જે ફૂડ બિઝનેસ છે અહીંયાથી, ત્યાં એક અનુમાન જે બનતું જોઈ રહ્યા છે 14%નો ગ્રોથ બતાવી શકે છે ભારતમાં. ફૂડ બિઝનેસની આ વાત આપણે કરી રહ્યા છીએ. સોલ્ટ બિઝનેસ જે છે કંપનીનો, ત્યાં એક સ્ટ્રોંગ પરફોર્મન્સ જે છે આવતું દેખાઈ શકે છે, અને એ જે અહીંયાથી ડ્રીવન ફેક્ટર રહેશે એના માટે એ હશે પ્રાઇસ હાઇક સોલ્ટ બિઝનેસ માટે. ઇન્ટરનેશનલ બિઝનેસના ફ્રન્ટ પર જોઈએ તો ત્યાં પણ એક માર્જિનલી એક ગ્રોથનું અનુમાન આપણને બનતું દેખાડી રહ્યું છે, જે લગભગ 1% YOY બેસિસ પર ઇન CC ટર્મ્સ અગર જોઈએ તો આપી શકે છે. અને પરંતુ વાત કરીએ કંપનીના માર્જિન્સની, તો એ એક પ્રેશરમાં રહી શકે છે, કારણ કે જે ટી ઇન્ફ્લેશન આવ્યું છે એની એક અસર આપણને માર્જિન્સ પર પડતી દેખાઈ શકે છે. આ સિવાયની અન્ય જે અપેક્ષા બનતી જોઈ રહ્યા છે, મેટ્રો એરિયાઝ અને ટિયર 3 ટાઉન્સમાં ખાસ કરીને ડિમાન્ડ કેવી છે એના પર એક ફોકસ રહેશે, એ કઈ રીતના આપણને આવતી દેખાશે. ટી અને કોફીના જે ભાવ છે એના માટે થઈ અને ખાસ કરીને એક મોનિટર કરવાનું રહેશે આ કંપની માટે. સાથે જોઈએ તો રો મટીરિયલના જે પ્રાઇસિંગ છે એની માર્જિન્સ પર કેટલી અસર થશે એ પણ એક ખાસ ફોકસમાં આપણે રહેવાનું છે. એની જે ઇમ્પેક્ટ છે એ આપણે જોતા રહીશું કે કઈ રીતના આવતી આપણને દેખાશે. સાથે જે કોમ્પિટિટિવ પ્રેશર જોઈ રહ્યા છીએ આપણે અનઓર્ગેનાઇઝડ પ્લેયરમાં, એની પર કંપની પર કેટલી અસર પડશે એ જોવાનું રહેશે. તો આ રીતે એક અનુમાન જે છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પરિણામને લઈને બનતું જોઈ રહ્યા છીએ.